શું કહું, આવા જ્યારે ટ્રેલર આવે ને ત્યારે એક મનમાં આશા થઈ જાય કે હા, ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખરેખર ગ્રો કરી રહી છે. તો વિશ્વગુરુનું હમણાં ટ્રેલર આવ્યું છે. બધી વાત કરવા પહેલા હું એક ચીજ કહીશ કે જે ટ્રેલર કટ કર્યું છે એને સેલ્યુટ. શું ટ્રેલર કટ કર્યું છે બોસ, મજા આવી ગઈ. તો ટ્રેલર પરથી આપણને આટલું સ્ટોરીનો અંદાજો આવે છે કે એક ફોરેન ઓર્ગેનાઇઝેશન છે જે ભારતને બરબાદ કરવા માટે કયા પણ હદ સુધી જઈ શકે છે, એ કયા પણ પેતરા અજમાવી શકે છે, સામ દામ દંડ ભેદ. અને એના માટે એ લોકોએ સહારો લીધો છે ભારતના મોટા બિઝનેસમેન રોકી દલાલનો. હવે એ જે ભારતના 4 મહત્વપૂર્ણ જે સ્તંભ છે એને નબળા કરશે અને ભારતને અંદરથી ખોખલું કરી દેશે. પણ અમુક લોકો અહીંયા ભેગા થયા છે આ લોકોને પરાસ્ત કરવા માટે. પણ એ લોકો હવે શસ્ત્રથી નહીં, શાસ્ત્રથી લડશે. તો સ્ટોરી તો એમ જોવામાં ઘણી જ સારી અને યુનિક લાગે છે અને ઇન્ટરેસ્ટિંગ પણ લાગે છે. જ્યારે મેં ટ્રેલર જોયું ત્યારે મને ક્યાંક ને ક્યાંક થયું કે હા, થોડીક આ સ્ટોરી છે જે રિયલિઝમ જેવી લાગે છે કે હા, ખરેખર એવું અમુક ઓર્ગેનાઇઝેશન કરવા માંગતો હોય એવું આપણને લાગે છે. એના પર વધારે આપણે ચર્ચા નથી કરવી. પણ જ્યારે નાલંદા યુનિવર્સિટીની વાત આવી ત્યારે મને ગમ્યું કે આવા બધા ટોપિક એક ગુજરાતી મૂવીમાં ઉપાડી રહ્યા છે આ લોકો. તો ઓવરઓલ હું આના ટ્રેલર પરથી જેટલી પણ સ્ટોરી ખબર પડે છે એ જોવામાં ઘણી જ મજા આવે છે અને એક્સપેક્ટેશન પણ વધી જાય છે કે આપણને મૂવીમાં શું જોવા મળશે. તો આ ટ્રેલર જોયા પછી મારી મૂવીથી આશા ઘણી જ વધી ગઈ છે. હું આશા પણ કરું છું જે મારી એક્સપેક્ટેશન સેટ થઈ છે આટલો એ લોકો એક્સપેક્ટેશન ક્રોસ કરી દે. અને આપણે હું એ પણ આશા કરું છું કે આવી મૂવી બોક્સ ઓફિસ પર વર્ક પણ કરે તો જ આપણને આવી મૂવી આગળ જોવા મળશે. તો આના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે કૃષ્ણા ભારદ્વાજ, ગૌરવ પાસવાલા, શ્રદ્ધા ડાંગર, ધર્મેશ વ્યાસ, રાજીવ મહેતા અને મુકેશ ખન્ના. અને આમાં જે ગૌરવ પાસવાલે રોલ કર્યો છે રોકી દલાલનો, શું રોલ લાગી રહ્યો છે એમનો. એટલે એક એક શોટ જે એમના બતાવેલા છે એકદમ જોરદાર લાગી રહ્યા છે. એમનું જે વોક છે, એમની જેટલી પણ સ્ટાઇલ છે, બેસ્ટ લાગી રહ્યું છે. હમણાં જેટલી પણ એમની મૂવી આવી અને એમના ટ્રેલર પરથી મને આ સૌથી એમનું બેસ્ટ કામ લાગ્યું છે આમાં વિશ્વગુરુમાં જે કરેલું છે એ વાળું. ને આ મૂવીની પ્રોડક્શન ક્વોલિટી પણ આપણને ઘણી જ સારી દેખાઈ રહી છે અને બીજીએમ વગેરે પણ આના જોરદાર છે. તમને એન્ગેજિંગ કરીને રાખે ફર્સ્ટથી લઈને લાસ્ટ સુધી. આની જે સિનેમેટોગ્રાફી છે, આની જેટલી કલર ગ્રેડિંગ વગેરે છે, એકદમ આપણને હાઈ ક્વોલિટી લુક આપે છે. આમ આપણને લાગે કે રીચ લુક આપે છે, જોવાની એકદમ મજા આવે છે. તો મને ટ્રેલરમાં 1-2 ડાયલોગમાં આમ થોડીક ડાયલોગ ડિલિવરી ઓછી લાગી, પણ ટ્રેલર એટલું સારું છે કે એના પર ધ્યાન પણ નથી જતું. તો સ્પેશિયલી મૂવી માટે હું તો એક્સાઇટેડ છું જ અને મારી એક્સપેક્ટેશન પણ છે કે આ મૂવી સારું કરે. તો આ મૂવી આવી રહી છે 1 ઓગસ્ટે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઈબ કરતા જજો.